તો લઈને જવું ના પડે. જો પાવર અંદર ના આવતો હોય તો આ એસએમપીએસ નો પ્રોબ્લેમ હોઈ શકે. જો ભૂલી ગયો. હવે આ ખોલવા માટે અહીં કણ ચલો એક આ પંખા માટે આવે કેબલ. આ પાવર અંદર બતાવો જાય, પાવર જાય એના માટે કેબલ આવે. થઈ ગયું અલગ. આ એસએમપીએસ બગડી જાય, પંખો આની અંદર ના ફરતો હોય તો તમારે આ ફક્ત એકલો જ રિપેર કરવાનો આવે. બજારમાં તમે લઈને જાઓ એટલે 50-100 રૂપિયા લગાવવાની મજૂરી તમારા ઘર લઈ લે. આ થઈ જાય ને, મેં કશું મજૂરી થઈ મારા કે આ સ્ક્રૂ ખોલ્યા અને આ લગાવી દીધો. તેમ નથી, આવો બજારમાંથી લઈ લેવાનો અને લઈ એને એમ કહેવાનું કે એસએમપીએસ બગડ્યો હોય, નવો હાલે એટલે નવો હાલે એ તમારે જાતે લગાવી દેવાનો. આ કેબલ આના જેવા જ મેં લગાવવાના બતાવ્યા હોય. જો આ કેવો હ સફેદ કલર હે ને, કેવો હ સફેદ. આમાં સફેદ જ જોવો છે. એ દેખાય સફેદ? તો નહીં દેખાતો? આ નહીં દેખાતું? અહીં દેખા સફેદ જો હે ને, તો એ સફેદમાં સફેદ થઈ જાય કે ના થઈ જાય. હવે બીજી વસ્તુ કે આ જેવો કેબલ દેખાય એવો ને એવો 4 હાણ જો ખાતા કેટલા હા દેખાય 4, તો એવો 4 વાળો મેં છે એની અંદર લગાવી દેવાનો. બરાબર. પણ લગાવવામાં ધ્યાન છે હા આ જુઓ અને આ બાજુ કશું નહીં. અને અહીં હે જો એ આ ખાતો આમ દબાવવાનો જો એટલે આવી જાય. ચલો આ વાત કરી એસએમપીએસની.